અમરેલી લેટરકાંડમાં પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટી જ્યારથી ચર્ચામાં આવી છે, આરોપીઓની લિસ્ટમાં આવી છે, ત્યારથી જ તેને લઈને રાજનીતિ છે એ ગરમાઈ ગઈ છે। ચારો તરફ પાયલની જ વાતો ચાલી રહી છે, આ પાટીદાર સમાજની દીકરીની વાતો ચાલી રહી છે અને એવામાં હવે કોંગ્રેસ પણ લડી લેવાના મૂડમાં જોવા મળી રહી છે। અલગ અલગ નેતાઓની પ્રતિક્રિયા છે એ કોંગ્રેસમાંથી સામે આવી રહી છે અને હવે 10 દિવસનું અલ્ટિમેટમ પણ કોંગ્રેસે આપી દીધું છે, જ્યારે બીજી બાજુ અમરેલી ખાતે જ તેઓ ધરણા પ્રદર્શન કરી રહ્યા છે। આ તમામની વાતો વચ્ચે, અપડેટ વચ્ચે બીજી સોશિયલ મીડિયાની દુનિયામાં એક તસવીર છે એ ખૂબ જ વાયરલ થઈ રહી છે। આઈ સપોર્ટ કૌશિક વેકરિયા, આ તસવીરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આ સાથે જ કૌશિક વેકરિયાનો ફોટો છે એ પણ અહીં લગાવવામાં આવ્યો છે અને સોશિયલ મીડિયા પર આ ફોટો છે એ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। મહત્વનું છે કે ગઈકાલે જ એક આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા માંગ કરવામાં આવી હતી કે આ સમગ્ર કેસની તપાસ, જે અમરેલી પત્રકાંડની તપાસ છે, એ નિર્લિપ રાયને સોંપી દેવામાં આવે તેવી માંગ તેમને કરી હતી અને આ સાથે જ તેમને એ પત્રમાં કૌશિક વેકરિયાના વખાણ પણ કર્યા હતા। આરટીઆઈ એક્ટિવિસ્ટ બાદ હવે કૌશિક વેકરિયાના સપોર્ટમાં આ પોસ્ટ છે એ ખૂબ જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે અને આની ચર્ચા છે એ ચારેકોર થઈ રહી છે। વિવાદને લઈ સોશિયલ મીડિયા પર રાજકારણ છે ગરમાયેલું જોવા મળી રહ્યું છે। કૌશિક વેકરિયાના સપોર્ટમાં કેટલીક પોસ્ટ વાયરલ થઈ છે। લેટરકાંડમાં જ્યાં એક તરફ પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે વિપક્ષ સહિતના નેતાઓ મેદાનમાં છે, જ્યારે બીજી બાજુ સોશિયલ મીડિયા પર વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયાના સપોર્ટમાં આ પોસ્ટ વાયરલ થઈ રહી છે। જણાવી દઈએ કે આઈ સપોર્ટ કૌશિક વેકરિયા તરીકે કેટલીક પોસ્ટ વાયરલ છે। અમરેલીમાં અનેક લોકો દ્વારા સોશિયલ મીડિયામાં સ્ટેટસ પર આ પોસ્ટ છે મૂકવામાં આવી છે। આ સાથે જ પાયલ ગોટીને ન્યાય મળે તે માટે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી પણ ઉપવાસ પર બેઠા છે। મહત્વનું છે કે બુધવારના રોજ અમરેલીના નકલી લેટરકાંડ મામલે આરટીઆઈ એક્ટિવિસ્ટ મેદાનમાં આવ્યા હતા। નાથાલાલ સુખડિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આ પત્ર છે પાઠવ્યો હતો। ધારાસભ્યને બદનામ કરનાર બોગસ લેટરપેડ કાંડ તપાસમાં આઈપીએસ નિર્લિપ રાયને જે તપાસ છે સોંપવામાં આવે તેવી તેમને માંગ કરી હતી। આ સાથે જ અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાની ખોટી રીતે બદનામ કરવા અને અરાજકતા અને અસ્થિરતા સાથે ભાજપથી વિમુખ કરવાનું ગંભીર કાવતરું છે રચવામાં આવ્યું છે આ પત્રમાં, તેવો ઉલ્લેખ પણ તેમણે કર્યો હતો। આપને જણાવી દઈએ કે પરેશ ધાનાણીએ કૌશિક વેકરિયાને રાજકમલ ચોક ખાતે આવી સામે સામે બેસી ચર્ચા અને ખુલાસો કરવા પડકાર ફેંક્યો છે। જો કે કૌશિક વેકરિયા ચર્ચાના ચોરે ન આવતા કોંગ્રેસના નેતાઓએ જાહેર મંચ પરથી પ્રહારો પણ ખૂબ કર્યા છે। પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી, વિરજી ઠુમ્મર, પ્રતાપ દુધાત, જેની ઠુમ્મરે અમરેલી પોલીસ અને સરકાર સામે પણ પ્રહારો કર્યા છે। ત્યારે હવે સોશિયલ મીડિયા પર કૌશિક વેકરિયાના સમર્થનમાં પોસ્ટ વાયરલ થતાં મામલો વધુ બીચક્યો હોય એવું લાગી રહ્યું છે। તો હવે આ મુદ્દા પર આવનારા દિવસોમાં શું નવા વળાંક આવે છે અને કૌશિક વેકરિયા ક્યારે સામે આવે છે, કોંગ્રેસના વિપક્ષના સહિત આમ આદમી પાર્ટીના જવાબ તેઓ આપે છે કે કેમ, એ જોવું રહ્યું। આ સાથે જ ભારતીય જનતા પાર્ટીમાંથી જે મૌન લોકો છે એમાંથી કોણ પોતાની ચૂપી તોડે છે એ જોવું પણ ખૂબ જ રસપ્રદ રહેશે। અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે। નમસ્કાર।